આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત એક બહુ જ રસપ્રદ અને એક અત્યંત ધ્યાનનિષ્ઠ કહી શકાય એવા મહાપુરુષના ચરિત્રના સત્સંગમાં આપણે આગળ વધી રહ્યા છીએ. એમના એક એક પ્રસંગો આશ્ચર્યની અવધિ કરે એવા છે. એમની એક એક વાતો નવાઈથી આંખો પહોળી કરી દે એવા છે. અને એમના જીવનનું જે યોગ બળ છે એ યોગ બળ આ જગતને કેટલું બધું અસર કરી ગયું એ જ્યારે સાંભળીએ, વાંચીએ, વિચારીએ ત્યારે એવું લાગે કે આવું દિવ્ય અવતરણ બહુ જ નજીકના સમયમાં થયું, ભૂતકાળમાં. કદાચ આપણામાંના ઘણાએ તો શાંતિસુરી મહારાજ સાહેબને જોયા પણ હશે. એટલે બહુ જ અગત્યની વસ્તુ જે આપણે હંમેશા શીખવા જેવી છે કે બને એટલું ઇતિહાસમાં ધ્યાન આપતા થઈએ. આવા ચરિત્રો સાંભળીએ ત્યારે આપણને ખરેખર એમ થાય કે આપણે કેટલું બધું નથી જાણતા. જૈન શાસનની એવી કેટલી બધી વાતો છે જે આપણે નથી જાણતા, અને છતાંય આપણો પ્રયત્ન જ ક્યાં છે. આખા દિવસમાં 24 કલાકમાં આવી અજાણી વાતો માટે આપણે સમય જ ક્યાં ફાળવીએ છીએ. વાંચનની આદત એટલે જ સારામાં સારો મિત્ર વાંચન ગણાય. કારણ કે વાંચનની આદત જેને નથી એની પાસે પોતિકો વિચાર જ નથી, એની પાસે મૌલિકતા નથી. આ બધા ચરિત્રોને સમય આપવાનો નિર્ધાર આપણામાં પ્રગટવો જોઈએ. આવા બધા ચરિત્રો સાંભળીને એકચ્યુઅલી જીભમાંથી લાળ ટપકવી જોઈએ કે જો આવા બધા મહાપુરુષો થઈ ગયા છે તો બીજી બધી જગ્યાએ સમય વેડફવા કરતાં આમનું ક્યાંક ચરિત્ર મળતું હોય, આવી કંઈક વાતો મળતી હોય તો મારે ચોક્કસપણે વાંચન શ્રવણમાં એને લેવી છે. એક બહુ જ સરસ વાત પૂજ્ય સંયમચંદ્ર મહારાજ સાહેબે જણાવી હતી કે મહાપુરુષોનો ભૂતકાળ એ આપણો ભવિષ્યકાળ આપણે બનાવવો છે, અને એટલે જ ઇતિહાસ સાંભળવાનો છે. ઇતિહાસની મહત્તા જ એટલા માટે છે કે એમને સાંભળતા 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 આપણને એવું લાગે કે આવો ઉજળો ભૂતકાળ જો એમનો હોય તો મારું ભવિષ્યકાળ એ પણ આવું ઉજળું હોવું જોઈએ. પૂજ્ય શાંતિસુરી મહારાજ, ગઈકાલ સુધી આપણે જોયું કે એમણે અજારીની બાજુના આશ્રમની અંદરમાં, માર્કંડેશ્વર આશ્રમની અંદરમાં ધ્યાન અને સાધના માટેનું એક એમ કહી શકાય કે એવી ધૂણી દખાવી. એમણે એવો યજ્ઞ પ્રગટાવ્યો કે એના દ્વારા આંતરમનની અંદરમાં એટલા બધા અજવાળા થયા કે જે અજવાળાનું વર્ણન કરવું પણ મુશ્કેલ થઈ જાય. એ સમયે એમની સાથે માર્કંડેશ્વર આશ્રમની અંદરમાં પંડિત લક્ષ્મીશંકરજી હતા, જે સાહેબની સાથે બેસતા. એમણે એવું વર્ણન કર્યું છે કે લગભગ 5 વર્ષ સુધી સાહેબ ત્યાં રહ્યા, અને એ 5 વર્ષની અંદરમાં અધિકાંશ સમય માટે પૂજ્યશ્રી મૌનમાં હતા. અને 5 વર્ષમાં એમણે કર્યું શું તો કે આજુબાજુની કોઈક ગુફાઓમાં જાય, અંદર બેસી જાય, જ્યાં જ્યાં પર્વતો આવે ત્યાં બપોરના સમયે શિખર ઉપર બેસવા વયા જાય, ત્યાં સાધના કરે. લગભગ પ્રાય આખા દિવસની અંદરમાં 5 કલાકથી વધારે ઊંઘ નહોતા લેતા. આ 5 વર્ષનો એમનો અનુભવ હતો જે લક્ષ્મીશંકરજી વર્ણવતા હતા. 5 કલાકથી અધિક નિદ્રા નહોતા લેતા. રાત્રિના સમયે જાગી જતા, અને જાગી અને બ્રહ્મ મુહૂર્તની આસપાસના પહેલાંના સમયમાં જાગી અને સાધનામાં લાગી પડતા. અને એટલી બધી સરસ્વતી માતાની સાધનામાં એ ઓતપ્રોત થઈ જતા કે આપણને ખરેખર એવું લાગે કે આ વ્યક્તિ સ્વયં સરસ્વતીમય થઈ ગયા છે. એમના મુખના મનોભાવોથી ખ્યાલ આવી જાય કે એમને કંઈક દિવ્યતા પ્રાપ્ત થઈ છે. એટલે જે એમને સેવા કરવાનો જેટલો પણ અવસર મળતો હતો એ અવસરના કારણે એ પોતાની ધન્યતા અનુભવતા હતા. હવે રહી વાત કેટલાક આપણી દૃષ્ટિએ જેને ચમત્કાર કહી શકાય અને અનુભૂતિ સિદ્ધ વ્યક્તિઓ માટે જે સહજતા કહી શકાય એવા પ્રસંગો, એવી વાતોની. આ અજારીની સાધનાના કારણે સૌથી મહત્ત્વની વસ્તુ જે પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ સાહેબને પ્રાપ્ત થઈ એ હતી
કે પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ સ્વયં સરસ્વતી માતા સાથે વાતો કરતા. આ પંડિત લક્ષ્મી શંકરજીએ પોતાની આંખેથી જોયેલી વાતો કે એ જ્યારે સાહેબ બેસતા યોગ મુદ્રામાં અને સામે ધૂપ પ્રગટાવતા તો ધૂપની જે સરો નીકળતી હતી, જે એ ધુમાડા જેવું, એમાં સરસ્વતી માતા પ્રગટ થતા. આ લક્ષ્મીશંકરજી પોતે જોઈ શક્યા હતા અને પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ એમની સાથે રીતસર વાતચીતો કરતા. જવાબ એમને ન સંભળાતા લક્ષ્મીશંકરજીને, પણ શાંતિ વિજયજી મહારાજ સાહેબ જે પૂછતા એ પછી એ તૃપ્ત થતા. એનો અર્થ કે એ લોકોની વાતચીતો એ પૂર્ણપણે એકબીજા પૂરતી સીમિત રહેતી અને આગળ વધતી હતી. એકવાર લક્ષ્મીશંકરજી લખે છે કે મને આવું મન થયું કે મેં એમને પૂછ્યું કે આપ આટલી દિવ્ય સાધના કરો છો, મને એનો કંઈક અંશ આપો ને. ઘણા વખતથી સેવા કરતા હતા એટલે એમનામાં યોગ્યતા દેખાઈ હશે. અને પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ સાહેબે બહુ જ સસ્મિત એમને કેટલીક વસ્તુઓ લખીને આપી કે તમે આ 8-10 દિવસ માટે આટલી સાધના કરો. પંડિત લક્ષ્મીશંકરજીએ એમને કહ્યા પ્રમાણે મન વચન કર્મ ત્રણેયના યોગથી બહુ જ સરસ રીતે એમણે એ આરાધના કરી. અને પછીથી એમને ગુરુ સેવાની અંદરમાં રત રહ્યા. આ પંડિત લક્ષ્મીશંકરજી લખે છે કે મને 8 જ દિવસની અંદરમાં ગીતા અને બીજા જે અન્ય શાસ્ત્રો છે એના હજારો શ્લોકો મને કંઠસ્થ થઈ ગયા આ ગુરુદેવના પ્રભાવથી. વર્ષો સુધી જે પોતે પોતાના ધર્મનું શાસ્ત્રનું અધ્યયન કરતા હતા અને એ અધ્યયનમાં જેટલી ત્રુટીઓ રહેતી હતી, જે નબળાઈ રહેતી હતી, આ 8 જ દિવસની જે સાધના થઈ એના કારણે એના પછીના 8 જ દિવસની અંદરમાં આખીને આખી ગીતા અને ગીતા ઉપરાંતના અનેક અધ્યયનો, હજારો શ્લોકો કંઠસ્થ થઈ ગયા, જે જીવન પર્યંત એમને યાદ રહ્યા, જેને ગોખવાનો એમણે ક્યારેય પ્રયત્ન નહોતો કર્યો. જ્ઞાની તણા બહુમાન નથી રે, જ્ઞાન તણા બહુમાન સમય. જ્ઞાનીનું બહુમાન જેના જીવનમાં નથી એના જીવનમાં જ્ઞાનનું બહુમાન કેવી રીતે આવે? જ્ઞાનનો ઉદય, જ્ઞાનનો ક્ષયોક્ષમ જોઈતો હોય તો જ્ઞાનીની સેવા એ આપણો જીવન મંત્ર બનવો જોઈએ. અને આ એ વસ્તુનું તાદ્રશ દ્રષ્ટાંત. બીજો અનુભવ પૂજ્ય પંડિત લક્ષ્મીશંકરજી લખે છે કે પૂજ્ય ગુરુદેવને એટલે કે મુનિરાજ શાંતિ વિજયજી મહારાજને વગર ભણીએ અનેક ભાષાઓ આવડી ગઈ. એમણે ત્યાં કંઈ ભણવાનો પ્રયત્ન નથી કર્યો, કોઈ ટ્યુટરને નથી બોલાવ્યા કે ચાલો મારે આ ભાષા શીખવી છે, આ ભાષા શીખવી છે, અને કોઈ પુસ્તક નથી જોયા. અને તેમ છતાં સરસ્વતી માની એવી કૃપા કે એમને બહુ જ મોટા પ્રમાણમાં વિદેશી ભાષાઓ એમને એમ જ આવડી ગઈ. એમને એમ જ એટલે એબ્સોલ્યુટલી એમને એમ આવડી ગઈ. આનું દ્રષ્ટાંત પણ એ આપે છે કે એક વખત એમની વિખ્યાતિ સાંભળી અને કેટલાક જર્મન લોકો એ પૂજ્ય મહારાજ પાસે પ્રશ્નોત્તરી કરવા માટે આવ્યા હતા. અને એ લોકો સાહેબ પાસેથી કેટલુંક સાંભળવા માટે બેઠા હતા, તો પ્રશ્નો એમણે અંગ્રેજીમાં કર્યા. હવે આ રાજસ્થાનના ગામડામાં જન્મેલા અને એક પણ ચોપડી નથી ભણ્યા, સ્કૂલનું મોઢું જ એમણે જોયું નથી. આપણે એમના ચરિત્રમાં જોયું કે 8 વર્ષની ઉંમરે તો એ પૂજ્ય ગુરુ ભગવાન સાથે નીકળી પડ્યા હતા તીર્થ વિજયજી મહારાજ સાહેબ સાથે. જેમણે સ્કૂલ જોઈ નથી એવા વ્યક્તિ કડકડાટ અંગ્રેજીની અંદરમાં સામાને સ્તબ્ધ કરી દે એવા અંગ્રેજીની અંદરમાં એમને જવાબ આપતા હતા. હવે એ જર્મન લોકોએ પૂજ્યશ્રી પાસેથી જે જવાબો મેળવ્યા એના કંઈક વિશેષ સમજણ માટેની એ લોકો અંદરો અંદર પોતાની માતૃભાષાની અંદરમાં ચર્ચા કરતા હતા, જર્મન લેંગ્વેજમાં. એ ચર્ચા કરવા સમયે જે ભાઈ બોલતા હતા, સાહેબજીએ જે કીધું એ બાબતમાં, એમાં એમણે કંઈક ભૂલ કરી. એ લોકો અંદર અંદર જ વાતો કરતા હતા, સાહેબારે નહોતા વાત કરતા. એમાં એમણે કંઈક અંશે કંઈક અલગ રીતે, અલગ પ્રકારે મૂક્યું. તો આ પંડિત લક્ષ્મીશંકરજી લખે છે કે એ સમયે પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ
એ જર્મન લેંગ્વેજની અંદરમાં એમની એ ભૂલ બતાવે છે. પેલા જર્મન લોકો તો શું રિસ્પોન્સ આપવો એ પણ સમજી ન શક્યા. આપણે ખાલી કલ્પના કરીએ, આપણા બાળકો આપણે કેટલું મથતા હોઈએ છીએ અને છતાં પણ આપણું ઇંગ્લિશ કેટલું પુઅર. આપણે બોલતા હોઈએ તો આપણે બધી જ ભાષાઓને ગુજરાતીમાં બોલીએ. આપણે હિન્દી પણ બોલીએ તો બી ગુજરાતીમાં બોલીએ, અને આપણે ઇંગ્લિશ પણ બોલતા હોઈએ તો પણ ગુજરાતીમાં જ બોલીએ. એવી આપણી પરિસ્થિતિ. જ્ઞાનના ક્ષયોક્ષમ માટે આપણે કેટલું કરીએ છીએ. આ શાંતિ વિજયજી મહારાજ સાહેબનું બહુમાન, શાંતિ વિજયજી મહારાજ સાહેબ પ્રત્યેનો અહોભાવ એ આપણા જ્ઞાનના ક્ષયોક્ષમને કેટલો બધો વધારી શકે. જો સરસ્વતી માતાની આરાધનાથી એમના જીવનની અંદરમાં વગર ભણીએ એમને આટલી બધી વિદ્યાઓ, આટલી બધી ભાષાઓ આવડી ગઈ, તો એનો અર્થ એ ચોક્કસ છે કે એ દિવ્ય પુરુષની એ અનુભૂતિઓ, એની આરાધના એ ચોક્કસપણે આપણા જ્ઞાનના ક્ષયોક્ષમને તો બહુ જ આગળ વધારી શકે. આવા તો અનેક પ્રસંગો આ પંડિત લક્ષ્મીશંકરજીએ એ સમયના જે 5 વર્ષના હતા એ 5 વર્ષના અનુભવો એમણે લખ્યા હતા. ત્યાંથી સાહેબ વિહાર કરી અને પછીથી વિક્રમ સંવત 1990માં બામણવાડાથી કેસરિયાજી તીર્થ જતા હતા. આબુ ગયા હતા પહેલાં. હવે આ બામણવાડાથી કેસરિયાજી જતા હતા, ત્યાં એમણે 1992નું ચાતુર્માસ પણ બામણવાડાજીમાં સાહેબે કર્યું હતું. પેરિસના KP માર્ક્સ રાયવીર એ ત્યાં દર્શન માટે આવ્યા હતા સાહેબના. સાહેબની વિખ્યાતિ કેવી હશે આપણે કલ્પના કરીએ. જે સમયમાં વોટ્સએપ નહોતા, મોબાઈલ ન હતા, એ સમયની અંદરમાં છેક વિદેશથી લોકો એમને શોધતા આવતા હતા. આવું છે ને પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબ માટે પણ થતું. જંબુ વિજયજી મહારાજ સાહેબ ક્યાં હશે આજે, એવું કોઈને ખબર જ ન હોય. એમના કોઈ પ્લાનિંગ ન હોય, એમના કોઈ પ્રોગ્રામ્સ સેટ ન હોય, એમના કોઈ વોટ્સએપ ના આવતા હોય, એમના કોઈ ભક્તવર્ગનું ગ્રુપ ન હોય. આ જ કાળમાં થયા છે સાહેબ, અને તેમ છતાં પણ આવું કંઈ જ ન હોય. એટલે જંબુ વિજયજી મહારાજ સાહેબ કયા ગામમાં આજે હતા અને આજે વિહાર કરીને હવે ક્યાં જવાના છે, એ ગામવાળાને પણ કદાચ મોટે મધિકાંશ અંશે ખબર ન હોય. અને તેમ છતાં પણ કેટલા બધા વિદેશીઓ જંબુ વિજયજી મહારાજ સાહેબને શોધી અને એમની પાસે ભણવા માટે જતા. આ દ્રષ્ટાંતથી અને આ પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ સાહેબના દ્રષ્ટાંતથી આપણે એટલું ચોક્કસ સમજીએ છીએ કે જેને લગ્ન લાગે છે ને એને વસ્તુની પ્રાપ્તિ જરાય દુષ્કર નથી હોતી. આપણને વસ્તુઓની પ્રાપ્તિ જ નથી થતી કારણ કે આપણામાં લગ્ન જ નથી. આપણા પ્રયત્નો કરીએ છીએ, આપણે બોલીએ છીએ, પણ જે લગ્ન લાગવી જોઈએ એ લગ્ન આપણામાં ક્યારેય જન્મતી જ નથી. આ બધા જ વિદેશી વિદ્વાનો કે જે લોકોના નામ બહુ ગૌરવભેર એમના દેશોમાં લેવાતા હોય, આ બધા વ્યક્તિઓ માટે પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ સાહેબ એક કેવડું મોટું આદર્શ હતું. આ માર્ક્સ રાયવીર એવું કહે છે કે શાંતિ વિજયજી महाराज साहब के दर्शन करने से मुझे अलौकिक शांति प्राप्त हुई. બેસ્ટ પાર્ટ એ છે કે આ ફ્રાન્સમાં રહેતો માણસ એ સાહેબ પાસે એટલું બધું રોકાણો કે એને હિન્દી આવડી ગઈ અને એણે આ કોટ હિન્દીમાં પોતે કરી છે. સાહેબના શું પ્રભાવો હશે. હજી આગળ વધતા એક ડગલું, આપણે જે શાસન પ્રભાવના નામનો શબ્દ છે એ ખરા અર્થની અંદરમાં ચરિતાર્થ કઈ રીતે થાય. એક મૌની વ્યક્તિ, એક સાધક વ્યક્તિ જે પલાઠી વાળીને બેસે છે, જે કંઈ બહુ ભટકતા નથી, બહુ ફરતા નથી, અને તેમ છતાં પણ એ કેવું જગત કલ્યાણ કરી શકે છે વગર બોલીએ, એનું આ દૃષ્ટાંત. સાહેબ જ્યારે બામણવાડાથી રિટર્ન થઈ રહ્યા હતા એ સમયે માર્કંડેશ્વર મંદિરની અંદરમાં માર્કંડેશ્વર મેળો દર વર્ષે થતો હોય, એ થતું હતું. એ સમયે એ વર્ષે હરિજન મંડળ અને અનેક જ્ઞાતિના લોકો એ બધા ત્યાં ભેગા થાય. એમને પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ સાહેબને આ માર્કંડેશ્વર મેળાની અંદરમાં વિશેષ અતિથિ તરીકે, મુખ્ય અતિથિ તરીકે પધારવા માટે વિનંતી કરી.
છેક બામણવાડાજી જઈ અને આ આખું હરિજન મંડળ એમને વિનંતી કરવા ગયું કે સાહેબ આપ અહીંયા પધારો અને અમારા મેળાને શોભાવો. 5 વર્ષ સાહેબના ત્યાં વીત્યા હતા. લોકો સાવ અજાણ ન હોય એટલે જૈન અજૈન જૈનેતર પ્રજાઓ એ બધી સમજે કે આ યોગી પુરુષોની દિવ્ય આભા કેવી હોય છે. સાહેબે વિનંતી માન્ય રાખી અને માર્કંડેશ્વર મેળામાં ગયા. આ બહુ જ મોટો મેળો અને એટલી બધી વ્યક્તિઓ ભેગી થાય, કારણ કે ગામડાઓ છે ત્યાં તો આવા ઉત્સવો ક્યારેક થાય અને જે થાય એમાં મન મૂકીને લોકો આવે અને મન મૂકીને એને માણે. આવા માણવાના આશયથી આવેલા લોકોની અંદરમાં પૂજ્યશ્રીએ એ સમયે જે પ્રવચન આપ્યું મુખ્ય વિશેષ અતિથિ તરીકે, એ પ્રવચનની અંદરમાં દારૂ ન પીવો, માંસ ન ખાવું, પાણી ગાળીને પીવું, આવી વાતોનો ઉપદેશ આપ્યો, જે એ સમયના એ જગત જે હતું એ લોકોને અનુરૂપ હતું. પરિણામ શું આવ્યું એ જુઓ કે ત્યાં લુહાર, ગાંચી, યાદવ, મહતર, બલાઈ આવા અનેક પ્રજાતિના લોકો એની અંદરમાં આવ્યા હતા. હવે સાહેબે તો પ્રેરણા કરી સાહજિક રીતે, સાધુ ભગવાન છે એનું તો કામ છે આ, પણ એમનો પ્રભાવ એટલો બધો પડ્યો કે ગામના જે આ બધા ગામો જે ભેગા થયા હતા એ ગામોની પંચાયત એક બેસે, એના જે વડીલો હોય સમાજના અને ગામના, એ બધા પણ ત્યાં હાજર હતા. ફક્ત પ્રવચન સાંભળીને કોઈ ઊભા ન થઈ ગયા. એ લોકોએ ત્યાં જ નિર્ધાર કર્યો કે પૂજ્યશ્રી જો પ્રેરણા કરે છે તો એનો અર્થ એ છે કે આ વસ્તુ ખરેખર છોડવા જેવી જ છે, અને જો એ છોડવા જેવી છે જ તો એને સામાજિક સ્તર ઉપર પણ આપણે એને એક ઠરાવ રૂપે પસાર કરવું જોઈએ. અને લગભગ 50 માઇલ સુધીના ગામો, આઈ રિપીટ 50 માઇલ સુધીના જેટલા પણ ગામો હતા, આ બધા ગામોની અંદરમાં ગામની ગ્રામ પંચાયત અને તે સમાજના વડીલો એ બધાએ ભેગા મળીને નિર્ણય કર્યો કે આ 50 માઇલ સુધીના ગામની અંદરમાં જે પણ વ્યક્તિ સાહેબે જે કીધું છે એના ઉપદેશથી વિપરીત જીવન જીવશે, એટલે કે દારૂ પીશે, માંસાહાર વગેરે કરશે, આવું જે પણ કરશે તો એને સામાજિક રૂપે અને કાયદાકીય રૂપે એને દંડિત કરવામાં આવશે. 50 માઇલ સુધીના જેટલા પણ ગામો છે આ બધા જ ગામોની અંદરમાં પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ સાહેબની એક પ્રેરણાના કારણે દારૂબંધી, માંસબંધી, કેટલી બધી વસ્તુઓની બંધી આવી ગઈ. આપણને છે ને બોલવાની બહુ જ આદત છે, એટલે આપણને એવું લાગે છે કે બોલશું નહીં ને તો કામ નહીં થાય. હકીકતની અંદરમાં મૌન જેટલું બોલી શકે છે એટલા શબ્દો ક્યારેય બોલી જ નથી શકતા. કારણ કે શબ્દો જે છે ને એ ભાષા વર્ગણાના બહારના પૂતગલો છે, જે પૂતગલોને આપણું આત્મા ગ્રહણ કરે છે અને પછી એને બહાર કાઢે છે. બટ અલ્ટિમેટલી તો એ બહારનું જ છે, પારકું છે. પણ જ્યારે મૌન છે ને એ પોતીકું છે. એ મૌનની અંદરમાં આપણી જે પર્યાપ્તિઓ છે, આપણા પ્રાણ છે, એ પ્રાણ એની સાથે સંકળાયેલા છે. એ મૌન એ આપણા આત્મા સાથે જોડાયેલું છે. આ પ્રયોગ ખરેખર કરવા જેવો છે કે કોઈ એક વ્યક્તિ આપણા શબ્દોથી ન માનતું હોય તો એકવાર એવું કેટલાક સમય માટે નિર્ધાર કરી લે કે આમે નથી માનતો, તો ચાલો એક કામ કરીએ, મૌનથી એને સમજાવવાનો પ્રયત્ન કરીએ. શબ્દો બોલ્યા વગર મનના વિચારોથી એને સતત એ કહેવાનો પ્રયત્ન કરીએ કે જે આપણે શબ્દોથી કહેવાના હતા, અને સતત એની માટેની શુભતા વિચારીએ. એ વાત જ્યારે પણ આવે ત્યારે મનથી એવું વિચારીએ કે એનું કલ્યાણ થાય, એ આ બાબતમાં એનું આ થઈ જાય તો સારું. પણ મૌનથી, શબ્દથી નહીં. શબ્દથી એક પણ શબ્દ એને ન ટોકીએ અને કેટલાક દિવસનો નિર્ધાર કરીએ કે આટલા દિવસ સુધી હું એક પણ શબ્દ નહીં બોલું, એક પણ નહીં બોલું એટલે એક પણ નહીં બોલું, અને મૌનથી હું એમને સમજાવવા પ્રયત્ન કરીશ. પરિવર્તનો ઇઝ બાઉન્ડ ટુ હેપન. એ થાય જ, કારણ કે મૌનની અંદરમાં આત્માની શક્તિ છે, પ્રાણની શક્તિ છે. આ તાકાત હતી શાંતિ વિજયજી મહારાજ સાહેબના મૌનની સાધનાના પૂતગલોની, એના પરિણામોની, કે જ્યારે પણ બોલતા એ એટલું બધું ઝીલાતું
કે એ સિદ્ધ પુરુષ થઈ ગયા. 50 માઇલ સુધીના ગામની અંદરમાં આટલી હદ સુધીનું પરિવર્તન એ બતાવે છે કે આપણે જેમનું ચરિત્ર ગાઈએ છીએ એમની પ્રતિભા એ આકાશને આંબે એવી હતી. અનેક પ્રભાવકો એને આપણે ગાઈએ છીએ, કોઈ કમ્પેરિઝનની વાત નથી, પણ મુદ્દો એ છે કે એ પ્રભાવકોના નામની અંદરમાં આપણી સ્તુતિમાં આ મહાપુરુષનું નામ પણ આવવું જ ઘટે. એમના ચરિત્રની એક એક વાતો આવતી જશે. એમ આપણને એમ લાગશે કે આ મહાત્મા ફક્ત ચમત્કારોથી જ જીવ્યા છે, જેની આપણે કલ્પના ન કરી શકીએ એવા કાર્યો એમના દ્વારા થયા છે. ત્યાં એમને સરસ્વતી દેવીની ફરીથી સાધના માટે અજારી રોકાણા અને ત્યાં 1975, 78, 85, 89, 90, 91 અને 93 એની જે એ વર્ષો જે હતા એ બધા જ વર્ષોની અંદરમાં એમણે ત્યાં સાધના કરી હતી. સરસ્વતીમાં અજારીના ખાસ દર્શન કરવા જેવા, કારણ કે એમનું એ પ્રાગટ્ય સ્થાન કહી શકાય. એ અજારીના સરસ્વતી માતાનો ફોટો, એમનો બીજ મંત્ર, એમના પગલાં, એ બધી જ વસ્તુઓ જે છે એ આજે આપણે આ ધર્મકથાની સાથે ફોટામાં એટલા માટે રાખીએ છીએ કે આપણે તો અજારી ક્યારે જશું અને ક્યારે એ સાક્ષાત દર્શન આ માના પ્રાપ્ત કરશું એ ખબર નથી, પણ આ મહાપુરુષના માધ્યમે આપણને જો એ તક મળતી હોય તો અત્યારે આ સરસ્વતી માના પ્રગટીકરણના સ્થાનના આ આલંબનને આપણે આરાધવું છે. સરસ્વતી માની એ સાધના, એ બીજ મંત્ર, એ બધા દ્વારા આપણા સૌનું કલ્યાણ થાવ, મંગલ થાવ. અને સરસ્વતીમાં એ આપણામાં એવી રીતે વસો કે આપણી વાણી જે છે એ સતત શુભતાને વેરતી બને. આપણી વાણીમાં સતત પવિત્રતા વસે અને આપણી વાણીમાં ક્યારેય પણ દંભ ના આવે. આપણું મન નિર્દંભ બને. આવું કંઈક આપણામાં પ્રગટે એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નમઃ.